નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ રાત્રે સયાજીગંજના માજી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા દ્વારા વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં જીતેન્દ્ર સુખડિયા દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતેન્દ્ર સુખડિયા દ્વારા સૌપ્રથમ નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી બળાપો ઠાલવ્યો હતો. જો કે આ ઇન્ટરવ્યુ બાદ હાઈકમાન્ડ દ્વારા તેની ગંભીર નોંધ લઈને પાર્ટી ફોરમમાં જ રજૂઆત થવી જોઈએ એવો સ્પષ્ટ સંદેશ માજી ધારાસભ્યને પાઠવવામાં આવ્યો હતો. જો કે ગતરોજ રાત્રે 9:35 જીતેન્દ્ર સુખડિયાના નંબર પરથી એક પોસ્ટ ફોરવર્ડ કરવામાં આવી હતી, જે બાદ તેઓએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હાલ તેઓનું સઘળું ફોકસ વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર ઉપર છે અને કોઈ પણ ચૂંટણી સંગઠનની તાકાત વગર જીતાતી નથી એમ જણાવીને સંગઠન અને ચૂંટાયેલી પાક એ એક સિક્કાની બે બાજુ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. જો કે આધારભૂત માહિતી અનુસાર સયાજીગંજના માજી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પણ પ્રદેશ મોવડી મંડળને કમિટમેન્ટ આપ્યું હતું કે હવેથી તેઓ પાર્ટી માટે નુકસાનકારક નીવડે એવા નિવેદનોથી પણ દૂર રહેશે. સંગઠન જેની સૌથી મોટી તાકાત છે એવી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં હાલમાં જે રીતે ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર ચાલી રહ્યો છે એ જ બતાવે છે કે વ્યવસ્થિત આયોજન અને સચોટ રણનીતિના પરિણામે આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ બેવડાયો છે. ત્યારે વરિષ્ઠ નેતાઓએ પણ હુંસાતુસી ભૂલીને પક્ષની પડખે જ રહેવું જોઈએ એવું યુવક કાર્યકરોમાં પણ ચર્ચા ચાલી રહી છે. જો કે જીતેન્દ્ર સુખડિયાએ ફોરવર્ડ કરેલી પોસ્ટ બાદ તુરંત જ એમના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો. એ જ બતાવે છે કે હવે તેઓ કોઈ વિવાદમાં હોડીનું નાળિયેર બનવા માંગતા નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.